Want to make street-style crispy samosas at home that stay crunchy for hours? Let's make it! You only need simple pantry ingredients to get that authentic bakery taste. એક વાસણમાં 2 કપ મેંદો લો, તેમાં સ્વાદ મુજબ મીઠું અને મોણ ઉમેરો. હવે થોડું પાણી ઉમેરો અને કઠણ કણક બાંધી લો. તેને 15-20 મિનિટ ઢાંકીને રાખો. એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી જીરું ઉમેરો. હવે લીલા મરચાં અને આદુ ઉમેરી સાંતળો. તેમાં અડધો કપ લીલા વટાણા નાખીને થોડીવાર ચડાવો. હવે અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરો. 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીને મસાલાને સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં 4 બાફેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. બધું બરાબર મિક્સ કરી લો. છેલ્લે લીલા ધાણા ઉમેરીને મિશ્રણને ઠંડુ થવા દો. મેંદાના લોટમાંથી નાની લુઈઓ બનાવીને રોટલીની જેમ લંબગોળ વણી લો અને વચ્ચે એક ભાગ લઈને કિનારી પર પાણી લગાવો અને કોનનો આકાર આપીને તેમાં બટાકાનું સ્ટફિંગ ભરો. ખુલ્લી બાજુના છેડાને સીલ કરી દો. મધ્યમ આંચ પર ગોલ્ડન ક્રિસ્પી તળી લો. તૈયાર છે આપણા ગરમા-ગરમ સમોસા. રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.